જૂનાગઢના માળિયાહાટીના તાલુકાના ભંડુરી નજીક અકસ્માતની ઘટના સામે આવી। અજાણ્યું જાનવર વાહન સાથે અથડાતા અકસ્માત સર્જાયો હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે। અકસ્માત દરમિયાન એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે અને એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે। માળિયાહાટીના પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। યુવકના મોત બાદ ઘટના સ્થળે પરિવારજનોનું હૈયાફાટ રુદન જોવા મળ્યું છે। રોજ ભંડુરી ગામે અકસ્માત બન્યો છે। તેમાં 108માં એક દિવ્યેશ રવજીભાઈ સોમદરવા ઉંમર 22 વર્ષ રહે બરુલાને 108 મારફતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર માળિયાહાટીના લઈ આવવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને એમની સાથે બીજા ચાંદ સકીત ઉમરભાઈ ઉંમર 25 વર્ષ રહે ગળુ, એમને ફ્રેક્ચર ડાબા હાથમાં ફ્રેક્ચર હોવાથી અને બીજી ઈજાઓ હોવાથી આગળ હાયર સેન્ટર પર રિફર કરવામાં આવ્યા।